એસટીવી ન્યૂઝ સુરત એસટીવી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। સુરત પોલીસ કમિશનરના આદેશથી વ્યાજખોરો પર અંકુશ મૂકવા પોલીસની કામગીરી જોરોથી શરૂ। ઝોન 6 ડીસીપી પરમાર દ્વારા 6 પોલીસ સ્ટેશનના રહીશોને આવેદન। જો કોઈ વ્યક્તિ કે પરિવાર વ્યાજખોરોથી પરેશાન હોય તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પી.તાઈ મળવું। ઝોન 6 ડીસીપી પરમારે પોતનો નંબર જાહેર કર્યો। અત્યારે મહેરબાન ડીજી સાહેબની સૂચના અને સુરત સીપી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ વ્યાજ વટાઓની અત્યારે ઝુંબેશ ચાલી રહી છે, જેમાં ઝોન 6માં અમે પરમ દિવસે ઉન વિસ્તારમાં એક લોક દરબારનું આયોજન કર્યું। 100 થી 200 પબ્લિક હતી, ખૂબ સારો રિસ્પોન્સ હતો અને સાથમાં એસબીઆઈ અને વરાછા બેંક બંનેના અધિકારીઓ પણ હાજર હતા, જે નાના માણસોને ઓછા વ્યાજની સરકારી લોન મળી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજ રોજ આપના માધ્યમથી હું સંદેશો કહેવા માગું છું કે આ ઝુંબેશ હજુ અમે ચાલુ રાખવાના છે અને ટૂંક સમયમાં બીજો પણ લોક દરબાર અમે કરવાના છે। તો આવી રીતે વ્યાજમાં ફસાયેલા હોય, જેની પાસે વધારાનું વ્યાજ લેવાતું હોય, એવા કોઈ પણ લોકો આવે અમારા પોલીસ સ્ટેશન ભેસ્તાન, સચિન જીઆઈડીસી, ઈચ્છાપુર, હજીરા, ડુમસનો સંપર્ક કરે અને ત્યાંથી જો તમને રિસ્પોન્સ ના મળે અમારા થાણા અધિકારીનો, તો મારો નંબર છે 99 784 56 707। આની પર સંપર્ક કરે મારો કોઈ પણ સમયે, તો તુરંત રિસ્પોન્સ આપવામાં આવશે અને આપની મુશ્કેલી તાત્કાલિક દૂર કરવામાં આવશે।